આવી ગયા પારદીપની ઇન્સ્ટાગ્રામ નો રાજા. પેલા મને કે હું નાઈ નાખું, પારદીપ કે અમે નાઈ ધોઈને ક્યાર થઈ જાય. તું તમે ત્રણ નાવ ક્યાં તો હું ઓલા પણ જ વૈયા ઉઠે ખાણાથી સમલો આયા થોડો છે. અજયભાઈ આવ્યા છે જો સુરત થી, રજા પડી ગઈ. હાલો જાવ છે બાબરિયા પરા બાબરપરા. અહીંથી બાબરપરાથી મિનિમમ 4.5 કિલોમીટર જેવું થાય છે. પણ હવે અહીંથી રસ્તો રોડ નથી, આવી રીતે કાસો રસ્તો આવશે અને અમે અહીંથી જંગલમાં જ એન્ટર થઈ ગયા. હવે પણ જંગલનો મેન ગેટ હજી થોડીક વાર છે, અડધા કિલોમીટર પછી આવશે. ભાવેશ ને આગળ થઈ ગયા અહીંથી. હવે રસ્તો ખરાબ આવશે. જંગલમાં જોઈએ કાંઈ જંગલી જાનવર મળે તો. જયમાં હવે ગાડી આપશે આવા ખેડામાં. હજી એની ગાડી નથી. કોની છે? બીજાની લઈને આવ્યા. મંદિર હોય ગયું દોસ્તો. આ બીજું મંદિર હનુમાન દાદાનું છે. શનિવારે જોવો ને તમારે બહુ ભીડ હોય, ટ્રાફિક બહુ હોય શનિવારે. ખબર નથી આમાં ક્યાંક ખોડેશ્વરી બાપુનો આશ્રમ છે, ક્યાં હોય. આ મેન આવી ગયું છે અહીંયા. દોસ્તો જો આવા આવે ને એવડા આવશે એટલે ગાડી આપવાનું ધ્યાન રાખવાનું. ગાડી આપવામાં ફૂલ પાણી હોય તો અહીંયા હાલવાનું જ નહીં. પેલા તો ઉતરી જાવ, બાકી અંદર જ ન આવવા દે. અમે તો એવું લાગે છે કે પડશું. હા ઉતરી જ જાવ બધા. આપણે ઓલા જેમ નથી મેં બૂટ પહેર્યા છે એટલે પલોળ છું એવું લાગે છે. ચાલો એક નેવડું પાર કરી લીધું. હવે બીજા બીજા 3 નેવડા આવે છે. હજી એક આવશે. આને જંગલ કહેવાય દોસ્તો. તમે ખાંભાથી આવો તો બાબરિયા પેલા બાબરપરા કે બાબરિયાપરા એવું કંઈક નામ છે ગામનું. ત્યાંથી 5 કિલોમીટર થાય છે. આગળ એક ચેક પોસ્ટ આવશે. એના ઘેર ભૂલાઈ જાય હવે નવી આગળ એક ચેક પોસ્ટ આવશે. અહીંયા તમારો ગાડી નંબર, તમે કેટલા જણા છો અને તમારે સહી કરી નાખવાની એટલે તમને અંદર આવવા દે. ઝરમર વરસાદ ચાલુ હોય ને એ આવ્યા હોય ને તો મજા આવે. હરિયાળો થઈ ગયો પેલા ઘણા આગળ નીકળી ગયા. આ બધું માલની જવાની કેડી બધી અંદર સરવા જંગલમાં. દોસ્તો આજ ભયંકર નદી જેવું જ છે. ઉતરી જાય ઘડી કમજો. અહીંયા એક નંબર છે. નહીં પાણી આવે ક્યારે ખતરનાક હોય ને
તમે એક વખત ન જોયું હોય ને તો આવજો. સવારમાંથી આવી જાવ, તમને સાંજ સુધી જવાનું મન નહીં થાય. થોડો ધીમો ધીમો વરસાદ પડતો હોય ને ભારતીક, તો બહુ મજા આવે. ધીમો ધીમો વરસાદ આવતો હોય. આજ ને એવડે ઉતરી જાય, ઉતરી જાય. નહીં હે નહીં ઓકે જવા જો શીખણું છે. કાંઈ વાંધો. માણા પાણીમાં ચલાવવા વાળો ગાડી છે. ઓકે બહુ સ્લીપ મારે સ્લીપ તો મારે પણ આ સોસો એટલામાં જ ખરાબ છે ખાલી. ભાવેશને અહીંયા પોગી ગયા અને આ છે મેન હનુમાન ગાળાની જગ્યા. નીચે આશ્રમ છે ને ઉપર ગાળે ગાળા હનુમાનજી દાદા બેઠા. ચાલો પોગી ગયા હવે. પ્રસાદ લઈ લઈએ એમ. હવે તારે ગુરુવાર છે ને. હા એક આર બધાને લઈ લો, એક આર બધાનું લઈ લો, એક આર ખોટું ઓલું હજી એક થાળી લઈ લે, બે જ થાળીમાં લઈ લઈ. ભાવેશ ને ગુરુવાર. જો દોસ્તો પ્રસાદમાં લાડવાના ગાંઠિયા આપશે અહીંયા. નહીં નહીં